લાસ્ટ લેક્ચરમાં આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની સ્થાપના, એનું રાષ્ટ્રીયકરણની, એના રાષ્ટ્રીયકરણના હેતુ વિશે ચર્ચા કરી. હવે આજે આપણે જે જોવાનું છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એના ઉદ્દેશો ક્યાં ક્યાં છે એ. સરકાર દ્વારા જ્યારે સપ્ટેમ્બર 1956ની અંદર પ્રાઇવેટ વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરીને એનું નામ શું આપ્યું એને છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. એના માટે એના જુદા જુદા ઉદ્દેશો હતા. તો ઉદ્દેશની વાત કરીએ તો નંબર 1 જે છે વીમા ધારકના મૂડીરોકાણની સંપૂર્ણ આર્થિક તેમજ આત્મીયતા સુરક્ષા કરવી. સરકાર જે છે એ વીમા ધારકોનું જે મૂડીરોકાણ છે એમની સુરક્ષા કરવા હેતુ એનો શું છે ઉદ્દેશ છે. સેકન્ડ, યોગ્ય અને જોખમને અનુરૂપ વીમા પ્રીમિયમના દર રાખવા. વીમા પ્રીમિયમના દર કેવા રાખવા? યોગ્ય અને જોખમને અનુરૂપ. અમુક જે જોખમ હોય જોખમને રિલેટેડ દર રાખો, વધારે કે ઓછા નહીં, કોઈ પણ રીતે વધુ ન હોવા જોઈએ. બરાબર. થર્ડ વન ઉદ્દેશ શું હતો એનો? તો કે વીમા ઉદ્યોગનું મૂડી ભંડોળ સંપૂર્ણપણે વીમા ધારકને ફાયદાકારક નીવડે એ રીતે એના રોકાણને શું કરવું? સલામત રાખવું. બરાબર. રોકાણ શું કરવું? સલામત રોકાણ કરવું. નંબર 4, વીમા ધારકને ઝડપી અને ન્યાયી સેવા મળે તેવી વ્યવસ્થા કરવી. આમ જે LIC છે એના પાયાના ઉદ્દેશ શું કરવું? ઉપર મુજબ નક્કી કરવામાં આવ્યા. હવે જોઈએ એની પ્રગતિ કઈ છે. તો કે વીમો એ છે ને અંગ્રેજી શબ્દ છે. વીમો અંગ્રેજી શબ્દ છે જે એસોસિએશન અને ઇન્સ્યોરન્સ આ બેમાંથી જે જોખમ સામે રક્ષણ મેળવવા માટે વીમો લેવામાં આવતો હોય તે જોખમ અચૂક થવાનું જ હોય તો તે વીમા માટે એસોરિયન્સ એવો શબ્દ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વ્યક્તિ અમર નથી, અમીર છે, અમર નથી, એનું જીવનું જોખમ છે, મૃત્યુનું જોખમ છે. બરાબર. તો એ છે જ કે આજ નહીં તો કાલ મરવાનું તો થશે જ. આથી તે શું છે? અનિશ્ચિત છે છતાં એમાં નિશ્ચિત જોખમ છે. અનિશ્ચિત છે છતાં એમાં નિશ્ચિત જોખમ છે. આથી તેને લાઈફ એસ્યોરન્સ કહેવામાં આવે છે. આમ માનવ જીવન સંબંધિત વીમા ઉતરાવવાનું કાર્ય ભારતીય જીવન વીમા નિગમ કરે છે. વીમો કયા 2 શબ્દનો બનેલો છે? વીમા માટે 2 અંગ્રેજી શબ્દ વપરાય છે, એશ્યોરન્સ એન્ડ ઇન્સ્યોરન્સ. એશ્યોરન્સ એટલે શું? તો કે જેમાં ખબર જ છે કે આ જોખમ થવાનું જ છે એવા જોખમને શું શેમાં યુઝ થાય છે? એશ્યોરન્સની અંદર. જેમ કે કોઈ પણ માનવીનું જીવન છે એ નિશ્ચિત છે, આજ નહીં તો કાલ. બરાબર. જસ્ટ ટાઈમ ફિક્સ નથી, બાકી એ છે નિશ્ચિત. નેક્સ્ટ આગળ જોઈએ. 1956માં ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના કરી એ અસાધારણ પ્રગતિ સાધી હતી. 1956ની અંદર જ્યારે સ્થાપના થઈ ત્યારે અસાધારણ પ્રગતિ હતી. LIC જે છે એનું 1957માં લાઈફ ફંડ 410.40 કરોડનું હતું, જે વધીને 2002-03ની અંતની જો વાત કરવામાં આવે તો 2,81,664.33 કરોડનું થયું. ભારતીય જીવન વીમા નિગમ જે છે એના નીચે 7 ઝોનલ ઓફિસ, 100 ડિવિઝનલ ઓફિસ અને 2000 બ્રાન્ચ ઓફિસ આવેલી છે. ભારતીય જીવન વીમા નિગમ નીચે 7 ઝોનલ ઓફિસ, 100 ડિવિઝનલ ઓફિસ અને 2000 બ્રાન્ચ ઓફિસ છે. LICની જો વાત કરવામાં આવે આગળ તો કે LICનું પોતાના મૂડી ભંડોળનું રોકાણ સરકાર અને અનેક પ્રજાકીય સંસ્થા જેવી કે વીજળી બોર્ડ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, હાઉસિંગ બોર્ડ, વોટર સપ્લાય, ગટર, ઔદ્યોગિક એકમો, ખાંડ સહકારી મંડળીઓ, વિકાસ ઓથોરિટીઓ, રેલવે, બંદર રોડ, અર્ધ સરકારી સંસ્થાઓ, માનવ કલ્યાણ સંસ્થાઓ વીમામાં કરીને દેશના અર્થતંત્રના વિકાસનું શું કર્યું છે? એણે મદદરૂપ કરી છે. અને LIC સરકારે તેની બધી જ પંચવર્ષીય યોજનામાં સારું એવું ધિરાણ પૂરું પાડે છે. LIC જે છે એ સરકારને હરેક પંચવર્ષીય યોજનામાં ધિરાણ પૂરું પાડે છે. અને વીમાધારો 1938ના નિયમને અનુરૂપ 55% વધુ મૂડી ભંડોળ ફક્ત સરકારી સંસ્થાઓમાં રોકાણ કરવામાં આવે છે.
1938નો જે વીમા ધારો છે એમાં એવું નક્કી થયેલું છે કે જે બી કંઈ મૂડી ભંડોળ ભેગું થાય, લોકો પ્રીમિયમ ભરે અને જે બી કંઈ આવક થાય એ આવકના 55% ક્યાં રોકવાના વીમા કંપનીએ, તો કે જે સરકારી સંસ્થા છે એની અંદર એનું રોકાણ કરવાનું રહેશે. અને 97-98ની જો વાત કરવામાં આવે તો 97-98માં સરકારી સંસ્થામાં ટોટલ 45 કરોડ રૂપિયાનું ધિરાણ હતું અને જે વધીને 2003ની અંદર 2,13,477 કરોડનું થઈ ગયું. બરાબર. અને છેલ્લા જેવા અંદાજો છે એ છેલ્લા અંદાજો અનુસાર ભારતીય વીમા નિગમ કંપની જે છે એમાં 2004-05માં 9,340 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવેલી હતી, પણ 7,954 કરોડની લોનનું વિતરણ કર્યું હતું. અને જ્યારે એ જ લોનનો ટાઈમ એ જ વધારીને 2008-09ની અંદર 65,009 કરોડની લોન મંજૂર કરવામાં આવેલી હતી, પણ ઇન રિયાલિટી એને 56,434 કરોડનું જ વિતરણ થયું. બરાબર. આમ જે ચાલુ વર્ષના મંજૂર કરેલ લોનની સામે વિતરણ કરવામાં આવેલ લોનનું જે પ્રમાણ છે એ કેવું હતું? ઘણું વધારે હતું. જેટલી મંજૂરી આપવામાં આવી એના કરતાં એનું વિતરણ કેવું હતું? એમાં ફેરફાર હતો. લોન વધારે મંજૂર કરી હતી પણ એમાં વિતરણ શું થતું હતું? ઓછું થતું હતું. માટે શું થયું? તો શું કામે ઓછું થયું અને શું કામે આવું બન્યું કે ભાઈ લોનનું જે મંજૂર કરેલ લોનની સામે એનું વિતરણ છે એનું પ્રમાણ જે છે એ પછીના ટાઈમે વધારે એવું. શું કામે વધારે એવું? શું એવું બન્યું? કારણ કે જે ગયા વખતની જે લોન બાકી રહી ગઈ હતી એ ચાલુ વર્ષે ચૂકવવામાં આવી, એટલે ચાલુ વર્ષેનું વિતરણ કરવામાં આવ્યું. માટે 2008-09ની અંદર LICનો ગ્રોથ રેટ જે છે એ આગલા વર્ષ કરતાં 10.2% જેટલો વધારે આવ્યો. બરાબર. LIC દ્વારા પબ્લિક સેક્ટર, સહકારી સેક્ટર અને ખાનગી સેક્ટરમાં ત્રણમાં કુલ રોકાણ જે છે એ 24,900 કરોડનું હતું, જે એમાં વધારો થયો ને 4,87,227 કરોડ રૂપિયાનું થયું. LIC જે નફો કરે છે એ નફામાંથી શું કરે છે? એ તો કે બોનસના રૂપમાં પોલિસી હોલ્ડરને પ્રતિ વર્ષે હિસ્સો આપે છે, એ જે આપે છે અને જે તેના પોલિસી ખાતામાં જમા કરવામાં આવે છે. અને લાઈફ પોલિસીની જો વાત કરવામાં આવે તો જે 31/12/57માં એ પ્રતિ 1,016 રૂપિયા જેટલી રકમ બોનસ પેટે આપવામાં આવતી હતી, એ 2003ની અંદર કેટલા થઈ ગયા? 90 રૂપિયા થઈ ગયા. અને જ્યારે અન્ય પોલિસી હતી એ 57ની અંદર 12.80 રૂપિયા બોનસ આપવામાં આવતું હતું, એ 2003ની અંદર અલગ અલગ પ્લાન્ટ ટર્મ પ્રમાણે 4 થી 5 ગણા એમાં વધારો થયો. ઇટ મીન્સ બોનસમાં પણ શું જોવા મળ્યું? એના નફો વધ્યો માટે બોનસ પણ વધ્યું. આ રીતે LIC જે છે એનો મૂળભૂત ઉદ્દેશ શું હતો? તો કે શહેરી અને ગ્રામીણ પ્રદેશોમાં આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો છે એના અને પ્રત્યેક વ્યક્તિઓનું વીમાનું સુરક્ષા કવચ પ્રદાન થાય તે હેતુ હતો, અને તે હેતુ સારી એવી રીતે શું થયો છે? પાર પડ્યો છે. નેક્સ્ટ જે છે પ્રાઇવેટ કંપનીઓનો પ્રવેશ. રાજકીય અને આર્થિક અભિગમ સમયાંતરે બદલાતો ગયો અને લોકોની જરૂરિયાત પણ શું થઈ? બદલાતી રહી. અને એને અનુરૂપ વીમા ઉદ્યોગની સેવાની વિચારસરણીમાં પરિવર્તન લાવવા માટે સરકારે વીમા ઉદ્યોગ માટે શ્રી R.N. મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક કમિટી રચી અને એ કમિટીએ એના અહેવાલમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્લોબલાઇઝેશન કોન્સેપ્ટને સ્વીકારીને પ્રાઇવેટ કંપનીઓને પણ વીમા ઉદ્યોગમાં પ્રવેશ આપવા તરફ તરફેણ કરી. અને જે આ મલ્હોત્રા કમિટી જે રચાણી, મલ્હોત્રા કમિટી જે થઈ, એના અહેવાલમાં જીવન તેમજ સામાન્ય વીમા સંસ્થાઓની કાર્યવાહી અને એમની સેવાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યા પછી જે વીમા સંસ્થાઓ જે છે એના ખર્ચા, વીમાધારકોની સેવા તથા દાવા પતાવટની ફરિયાદને ધ્યાનમાં રાખીને નારાજગી પણ વ્યક્ત કરી અને આમ જનતાના લાભે
એને અનુકૂળ જરૂરિયાત સંતોષવા માટે પ્રાઇવેટ કંપનીઓને પણ વીમા ઉદ્યોગમાં પ્રવેશવાની ભલામણ કરી. ખાલી વીમા કંપની બેસીને થોડું રહેવાનું છે ને સંતોષે એના કસ્ટમરને મળવો જોઈએ ને સંતોષ ને એની સામે એવું થોડું વીમા કંપનીને પોતાના ખર્ચા હોય, પછી અમુક એવા દાવેદારો હોય એ દાવો કરે, ફરિયાદ નોંધાવે તો એ પણ ખર્ચો થાય. વીમા ધારકોને તમારે સેવા આપો એનોય ખર્ચો થાય. તો આ બધું હતું એને ધ્યાનમાં લીધું અને આમ જનતાને લાભ મળે એટલા માટે જે અમુક એવી પ્રાઇવેટ કંપનીઓ હતી એમને પણ એવી ભલામણ કરી કે ભાઈ તમે આ કંપનીમાં વીમા ઉદ્યોગોની અંદર તમે જોડાઈ જાઓ. તેથી શું થયું તો કે ભારત સરકારે જે ભલામણનો સ્વીકાર કરીને જે નીચેની અમુક જે પ્રાઇવેટ કંપનીઓ આપણને હમણાં દીધી છે એને ક્યાં કરી, એને વીમા કંપનીઓને ઉદ્યોગમાં શું કરી દીધી, દાખલ કરી દીધી. તો ભારત સરકાર દ્વારા જે મલ્હોત્રા કમિટીનો અહેવાલ 1938ના વીમા કંપની ધારા મુજબ જે છે એમાં થોડાક સુધારા વધારા કર્યા અને એક અલગ જ વીમા સંસ્થાની સ્થાપના કરી 1999ની અંદર અને એને IRDA ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી જેને કહેવાય છે IRDA એવું નામ આપી દીધું. અને 2000ની અંદર અને એના દ્વારા 2000 પ્રાઇવેટ કંપનીઓ જે છે એ આ વીમા ઉદ્યોગમાં પ્રવેશીને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવી રહ્યા અને પરિણામે વીમા ઉદ્યોગમાં જાહેર ક્ષેત્રે કામ કરતી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઉપરાંત ખાનગી ક્ષેત્રે પણ ઘણી એવી કંપની અસ્તિત્વમાં આવી. એ આપણે જે સરકાર છે એણે ખાનગી કંપનીઓને એવું કીધું કે ચલો ભાઈ તમે પણ વીમા કંપનીમાં જોડાઓ. એટલે આજે નીચે મુજબ હમણાં જે હું તમને બતાવી રહ્યું છું એ બધી કંપનીઓ જે છે એ વીમા કંપનીની અંદર જતી રહી. જેમાં નંબર 1 કીધું છે બિરલા સન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ICIC પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, કોટક મહિન્દ્રા લાઈફ ઇન્સ્યોરન્સ કંપની. આમ જુદી જુદી 13 છે. જો જુદી જુદી 13 કંપનીઓ જે છે એમાં આવી અને 2000થી વધારે પ્રાઇવેટ કંપનીઓ છે એ વીમા ક્ષેત્રે પ્રવેશ કર્યો. આ જે પ્રાઇવેટ કંપનીઓ છે, પ્રાઇવેટ વીમા કંપનીઓને દરેક વિદેશી કંપનીઓના શેરનું પ્રમાણ ફક્ત 26% સુધી મર્યાદિત રાખવાનું કહેવામાં આવ્યું અને 4-5ની જે બજેટના હિસ્સામાં વાત કરીએ તો 49% સુધી વધારવાની દરખાસ્ત કરવામાં આવી. આ રીતે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જે છે એને મૂડી બજારમાં લાંબા ગાળાના ધિરાણ પૂરા પાડવાની એક સારી એવી કામગીરી બજાવી. એની સાથે સાથે હાલમાં અન્ય જે બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ છે જે પ્રકારની કામગીરી કરે છે તે કામગીરીમાં પણ LICએ પ્રવેશ કરીને એના કાર્યક્ષેત્રમાં વ્યાપાર જે છે એનો વિસ્તાર કરેલો છે. બરાબર. તો અહીંયા LICનો જે આપણો ટોપિક છે એ પણ પૂરો અને સાથે સાથે આપણું આ ચેપ્ટર છે મૂડી બજાર 2 એ ચેપ્ટર પણ પૂરું. આ ચેપ્ટરની અંદર તમારે 2 ક્વેશ્ચન કરવાના છે. એક તો LIC વાળો અને બીજો ક્વેશ્ચન જે આપણે નોન બેન્કિંગને રિલેટેડ શીખા, એનો ઉદ્દેશ, એના હેતુ અને એના જે કારણો હતા, મૂલ્યાંકન હતું એના લક્ષણો અને એના કારણો, ઇન શોર્ટ એવું કહી શકીએ. રાઈટ. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. સાથે સાથે હજુ આપણે નવું ચેપ્ટર આજે જ શરૂ કરી દઈએ. તો આપણું નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 જે છે મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને શોર્ટકટ છે RBI. અત્યાર સુધી આપણે RBI શું છે અને RBI આમ કરવું જોઈએ અને RBI આવી ગાઈડલાઇન્સ આપે છે અને RBI હેઠળ બધી બેંકો છે. તો હવે જોઈએ આ RBI શું છે, RBIની સ્થાપના શું કામે કરવામાં આવી, RBIના કાર્ય શું છે, RBIનું મહત્વ શું છે, RBIની શાખ સર્જનની નીતિ કેવી છે, એ બધા જ આપણે આ ટોપિકની અંદર જે છે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર તમને જે ક્વેશ્ચન પૂછાય છે RBIની તો ટૂંક નોંધ પૂછાય છે અને બીજો ક્વેશ્ચન એવો છે જે RBIનું શાખ નિયંત્રણના પરિણાત્મક સાધન અને ગુણાત્મક સાધન છે એના વિશે તમને ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. RBIની ટૂંક નોંધ એવું જો તમને કહે તો તમે એની અંદર પ્રસ્તાવના છે, એનો અર્થ છે, એનું મહત્વ છે, એના હેતુ, એના કાર્ય, એનું સ્વરૂપ એવું બધું લખી શકો. એ જેવું ક્વેશ્ચનનો વેઇટેજ હોય એ વેઇટેજ પ્રમાણે તમે આગળ કરી શકો. બરાબર. તો
સૌથી પહેલા આપણે શરૂઆત કરી ઇન્ટ્રોડક્શનથી. કોઈ પણ દેશ જે છે એ કોઈ પણ દેશની બેન્કિંગ પદ્ધતિમાં મધ્યસ્થ બેંક છે એ ટોચની બેંક છે, એ આપણને ખબર છે, બરાબર. અન્ય વ્યાપારી બેંકો કરતાં જે મધ્યસ્થ બેંક છે એનું સ્થાન એ પણ કેવું હોય, ટોચની છે, માટે વિશિષ્ટ પ્રકારનું હોય. અને જે અર્થતંત્રની આર્થિક સ્થિરતા છે એ જાળવી રાખવામાં એ એક શું છે, કેન્દ્રીય સંસ્થા છે, કે અર્થતંત્ર જળવાઈ રહે, એની આર્થિક સ્થિરતા જળવાઈ રહે માટે શું છે, એક કેન્દ્રીય સંસ્થા છે. મધ્યસ્થ બેંકના કાર્યો જે છે એ વિવિધ અને ઘણા બધા પ્રકારના છે. તેના લીધે તેના બધા જ જે કાર્યો છે એ બધા કાર્યોમાં શાખ નિયંત્રણનું કાર્ય સૌથી મહત્વનું છે, આપણને ખબર છે, બરાબર. તો મધ્યસ્થ બેંક દેશના વિશાળ હિતમાં શાખ નિયંત્રણ કરે છે અને શું કરે છે, નાણાકીય નીતિ છે એનો અમલ કરે છે. અને આજે દુનિયાના લગભગ બધા જ દેશોમાં આવી કાયદા માન્ય નાણાં ઉપરાંત સાખી નાણું અથવા તો બેંક નાણું મહત્વનું સ્થાન ધરાવે છે, આપણને ખબર જ છે. અને મધ્યસ્થ બેંક આ હકીકતના સંદર્ભમાં ચલણી અને સાખી એમ બંને પ્રકારના નાણાં પર શું કરે છે, કાબુ ધરાવે છે. ચલણી નાણું અને સાખી નાણું શું છે એ આપણે આગળ જોઈશું, બરાબર. તો મધ્યસ્થ બેંક શું છે, દેશની એક સર્વોચ્ચ બેંક છે, એનું સ્થાન મહત્વનું છે. આખા દેશની આર્થિક સ્થિતિ છે એ જળવાઈ રહે એના માટે કેન્દ્રીય સ્થાન બને છે, જેનું મહત્વનું કામ શું છે, તો કે શાખ સર્જન કરવું, શાખનું નિયંત્રણ કરવું, બરાબર. નાણાકીય નીતિ જે છે એને શું કરવો, અમલમાં લાવવું, બરાબર. આ કામ એનું છે. આગળ વધીએ તો કે વિશ્વના તમામ જે દેશો છે આજે એની પોતાની શું હોય છે, મધ્યસ્થ બેંકની સહાયથી આર્થિક સ્થિરતા લાવે છે અને અર્થતંત્રનો સ્થિરતા સાથે આર્થિક વિકાસ થાય છે. તે માટે મધ્યસ્થ બેંક છે એક મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક તરીકેની ફરજ પૂરી પાડે છે. આરબીઆઈ શું કરે છે, તો કે એક મિત્ર તરીકે એક તમને માર્ગદર્શન આપતી ફરજો જે છે એ પૂરી પાડે છે, જેનું શું છે, તો કે અર્થતંત્રમાં સ્થિરતા જળવાઈ રહે, આર્થિક વિકાસ જળવાઈ રહે એ માટે. સમય બદલાતા શું જોવા મળ્યું, તો કે સમય બદલાતા પ્રવાહો બદલાતા ગયા, બરાબર. સમય જેમ જેમ બદલાતો ગયો એમ પ્રવાહો બદલાણા. તો એના લીધે કોઈ પણ જે દેશ છે એ મધ્યસ્થ બેંકની કામગીરીનું સ્વરૂપ જે વધુ વિશાળ બનતું ગયું. જેમ જેમ આગળ વધતું, જેમ જેમ વિકાસ થતો ગયો એમ આરબીઆઈ ઉપર વધારે જવાબદારી આવતી ગઈ, વધારેનું કામનો લોડ આવતો ગયો, કામગીરીનું સ્વરૂપ પણ વધી ગયું. આજે જે મધ્યસ્થ બેંકની કામગીરી છે એમાં સારા એવા પરિવર્તનો આવ્યા અને ભારત જેવા જે વિકાસમાન દેશ છે એના અર્થકારણમાં મધ્યસ્થ બેંક છે એ સમગ્ર નાણાકીય વ્યવસ્થાનું શું કરે છે, સંચાલન કરે છે અને નિયમન કરે છે, વિકાસમાન દેશની અંદર પણ, બરાબર. તો હવે જોઈએ એનું મહત્વ અને એનો અર્થ. તો સૌથી પહેલાં એનું મહત્વ જોઈએ કે જે આરબીઆઈ છે એ સર્વોચ્ચ બેંક છે, આપણને ખબર છે. એની સાથે સાથે 20મી સદીની અંદર જે છે, તો 20મી સદીમાં આજે બેંકોને વધુને વધુ વિકાસ થયો છે, આપણને ખબર છે. ઇંગ્લેન્ડમાં આ બેંક ઓફ ઇંગ્લેન્ડ 19મી સદીના મધ્ય ભાગથી કામ કરતી હતી અને યુએસની મધ્યસ્થ જ બેંક છે ફેડરલ રિઝર્વ બેંક. યુએસની જે ફેડરલ, ઇંગ્લેન્ડમાં કઈ છે, બેંક ઓફ ઇંગ્લેન્ડ, યુએસમાં કઈ છે, ફેડરલ રિઝર્વ બેંક. એની સ્થાપના 1913ની અંદર થઈ અને એ રીતે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1935ની અંદર થઈ. ઇન્ડિયા માટેની મધ્યસ્થ બેંકની સ્થાપના ક્યારે થઈ, 1935ની અંદર. અને મધ્યસ્થ બેંક તેની વિશાળ નાણાકીય સત્તાઓના આધારે દેશની બધી જ વેપારી બેંકોનું શું કરે છે, નિરીક્ષણ કરે છે. દેશની બધી જ વ્યાપારી બેંકોનું નિરીક્ષણ કરે છે અને સાથે સાથે શાખ સર્જનની પ્રવૃત્તિઓનું પણ નિયંત્રણ કરે છે. આપણે ટૂંકમાં કહેવું હોય તો શું કહી શકાય, તો કે જે મધ્યસ્થ બેંક છે એની માથે સમગ્ર અર્થતંત્રની જે નાણાકીય નીતિ છે એ સફળતાપૂર્વક સંચાલન કરવાની જવાબદારી એની પાસે રહેલી છે. મધ્યસ્થ બેંક પાસે જે સમગ્ર અર્થતંત્રની બેંકો છે અથવા તો સમગ્ર જે નાણાકીય નીતિ છે એનું સંચાલન કરવાની જવાબદારી છે. વ્યાપારી બેંકો છે
એ શાખ સર્જન કરવાની શક્તિ ધરાવે છે અને આ પ્રવૃત્તિ જો વફાદારીપૂર્વક બજાવતી હોય તો અર્થકારણના સ્વાસ્થ્ય માટે તે ઉપયોગી નીવડે છે. આ પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ? શાખ સર્જન કરવાની જે શક્તિ ધરાવે છે વ્યાપારી બેંકો, એ જો સરખી રીતે કરતી હોય તો શું થયું? તો કે અર્થકારણમાં એક સારું એવું થાત, બરાબર, અર્થતંત્ર સરખું ચાલત. પણ કેટલીક વખત એવું બન્યું કે આ જે વ્યાપારી બેંકો છે એ શાખ સર્જનની મર્યાદાનું શું કરે છે? ઉલ્લંઘન કરે છે, એટલે કે એને તોડે છે અને એના લીધે વધારે નફો કમાવાના આશ્રયથી એ મોટા પ્રમાણમાં શાખ સર્જન કરી બેસે છે કે ભાઈ વધારે શાખ સર્જન કરો, નફો વધુ મળશે એમ કરીને. એ જ રીતે શું થાય છે? તો કે કેટલીક વાર વ્યાજબી કારણે વિના વ્યાપારીને બેંકો છે એ શાખનું સંકોચન પણ કરે છે. શું કરે છે? કારણ વગર જ શાખનું સંકોચન કરી નાખે છે. અને બેંકોની આ પ્રકારની નીતિના લીધે અર્થતંત્રની જે આર્થિક પ્રવૃત્તિ જે છે એના ઉપર એની ખરાબ એવી અસર પડે છે. અને શાખ સર્જનની પ્રક્રિયાને કારણે જ્યારે બેંકના નાણાંના પ્રમાણમાં બિનજરૂરી વધારો થાય ત્યારે વેપારીઓમાં એક પ્રકારનો કૃત્રિમ આશાવાદ જન્મે છે. શાખ સર્જનના લીધે જ્યારે બેંક જે છે એ બિનજરૂરી વધારો કરે નાણાંની બાબતમાં, ત્યારે પહેલાં શું વેપારીઓને જોઈને શું થાય? વેપારીને કે ભાઈ આવું કંઈક કરો, ચલો સટ્ટો કંઈક કરો. માટે શું થયું? તો કે એ વધુ પડતા જે આશાવાદી બન્યા ને એ આશાવાદીને લીધે અર્થતંત્રમાં સટ્ટાકીય પ્રવૃત્તિ છે એ આગળ વધે છે અને આને લીધે અર્થતંત્રની અંદર ઘણી વખત તમને એવી કન્ડિશન જોવા મળે છે કટોકટીની, આર્થિક કટોકટી પણ સર્જાય છે. શું કામે સર્જાય છે? કે વેપારીઓને એમ થાય કે મન ભાવે એટલું નાણું બેંક પાસેથી મળે છે, એના લીધે સટ્ટો રમે છે, સટ્ટાકીય પ્રવૃત્તિ ઉદ્ભવે છે અને સટ્ટાકીય પ્રવૃત્તિને લીધે અર્થતંત્રમાં કટોકટીની સમસ્યા પણ સર્જાય છે. આ બધા કારણોને લીધે અર્થતંત્રમાં સ્થિરતા જાળવવા શું કર્યું? તો કે મધ્યસ્થ બેંક જે છે એ શાખનું નિયંત્રણ કરીને સમગ્ર અર્થતંત્ર પર પોતાની સારી એવી અસર પાડે છે, એટલે કે નાણાકીય નીતિનો અમલ કરે છે. અને મધ્યસ્થ બેંક છે એનું મહત્વ, એની વ્યાખ્યા ઉપરથી આપણે સારી રીતે જાણી શકીએ કે મધ્યસ્થ બેંક એ એક એવી બેંક છે, એક એવી સંસ્થા છે કે જેનું પ્રધાન કાર્ય રાષ્ટ્રના વિશાળ આર્થિક હિતમાં દેશની બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થાનું નિયંત્રણ અને સંચાલન કરવાનું છે. મધ્યસ્થ બેંક એ એક એવી સંસ્થા છે, કેવી સંસ્થા છે કે જેનું કાર્ય શું છે? તો કે પ્રધાન કાર્ય રાષ્ટ્રના વિશાળ આર્થિક હિતમાં રાષ્ટ્રનું હિત કરવાનું છે અને દેશની જે બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થા છે એનું નિયંત્રણ અને સંચાલન કરવાનું કામ કોનું છે? આરબીઆઈનું. મધ્યસ્થ બેંકના નિયંત્રણ વિના દેશનું બેન્કિંગ ક્ષેત્ર છે એ વેરવિખેરાયેલું રહે છે અને દેશના કુલ નાણાંના પુરવઠા ઉપર એની અસરકારક અંકુશ રહે એ હેતુથી મધ્યસ્થ બેંકને સાખી નાણાંનું નિયંત્રણ કરવાની પણ સત્તા આપેલી છે. દેશના નાણાં પુરવઠો જે છે, નાણાંનો પુરવઠો, દેશમાં જે કુલ નાણાંનો પુરવઠો છે એ અંકુશમાં રહે, એ અંકુશમાં રાખવાના હેતુથી શાખ સર્જનનું, શાખ નિયંત્રણની જે સત્તા આપી છે એ કોને આપી છે? આરબીઆઈને આપી છે. બરાબર. આ વ્યાખ્યા ઉપરથી હજુ આપણે થોડીક મધ્યસ્થ બેંકની જે કાર્ય છે એને લક્ષમાં લઈને બીજી ઘણી બધી થોડીક વ્યાખ્યાઓ આપણી પાસે છે. તો એમાં નંબર 1 વ્યાખ્યા છે, પહેલા નંબરની વ્યાખ્યા કે વેરા સ્મિથની જે મંતવ્ય છે એમણે એવું કીધું છે કે કેન્દ્રીય બેન્કિંગ પ્રણાલી એ એક એવી બેન્કિંગ પ્રણાલી છે કે જેમાં કોઈ એક બેંકને નોટ પ્રચાલનો સંપૂર્ણ ઇજારો આપવામાં આવે છે. કેન્દ્રીય બેન્કિંગ એટલે કે આજે આરબીઆઈ કેન્દ્રસ્થ બેંક આપી થઈ, એ એક એવી બેન્કિંગ છે, કેવી બેન્કિંગની પ્રણાલી છે કે જેની અંદર શું કરવામાં આવે છે કે એક બેંકને નોટ પ્રચાલનો સંપૂર્ણ ઇજારો, નોટનો સંપૂર્ણ ઇજારો એને આપી દેવામાં આવે છે. બરાબર. આપણને ખબર છે નોટ કોણ છાપે છે? આરબીઆઈ તરફથી છે ને. સેકન્ડ વન છે
આંતરરાષ્ટ્રીય ચૂકવણી બેંકના મત મુજબ, આંતરરાષ્ટ્રીય જે ચૂકવણી છે એમના મત મુજબ કે કેન્દ્રીય બેંક તેને કહેવામાં આવે છે, કોને કહેવામાં આવે છે કે જેનું પ્રદાન કાર્ય દેશમાં ચલણ અને સાખી નાણાંનું નિયમન કરવાનું છે. જેનું કાર્ય શું છે તો કે દેશનું જે ચલણ છે, બરાબર, દેશમાં જે ચલણ છે અને જે સાખી નાણું છે એનું નિયમન કરવાનું, એને પેલી જોવાની કે કંઈ મિસબિહેવ નથી થતું ને, એના લીધે જ અર્થતંત્ર ચાલે છે ને, બરાબર. તો માટેનું નિયમન કરવાનું કાર્ય છે. અને જે જાણીતા અર્થશાસ્ત્રી છે હોટ્રે, એમના મત અનુસાર જો વાત કરવામાં આવે તો એમણે એવું કીધું કે કેન્દ્રીય બેંક એ બેંકોની બેંક છે, બરાબર. કેન્દ્રીય બેંક શું છે? બેંકોની બેંક છે. તથા તેની મુખ્ય વિશિષ્ટતા શું છે તો કે તે બેંકો માટે અંતિમ ઋણદાતાનું કાર્ય કરે છે. ઇટ મીન્સ કેન્દ્રીય બેંક બેંકોની બેંક છે, સર્વોચ્ચ છે, વડા તરીકે છે, હેડ તરીકે છે. અને સાથે સાથેનું બીજું કામ શું છે તો કે જે બેંકોને નાણાં પૂરા થઈ ગયા એ બેંકોને આરબીઆઈ છે એ નાણાં પૂરા પાડશે, ઋણદાતાનું કાર્ય કરે છે, ઋણ આપવાનું કાર્ય કરે છે. કોણ? આરબીઆઈ. ઇઝ ધેટ ક્લિયર? કઈ કઈ વ્યાખ્યા ઉપરથી શું આપણે કહી શકીએ તો કે ફરી એકવાર જોઈ લે. આરબીઆઈ કોને કહેવાય છે તો કે એક એવી વ્યવસ્થા છે, એક એવી સંસ્થા છે કે જેના લીધે શું જોવા મળે છે તો કે દેશનો આર્થિક હિત જળવાઈ રહે, બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થાનું નિયંત્રણ થાય અને સંચાલન થાય એ માટે જે કાર્ય કરે છે એ આરબીઆઈ છે, બરાબર. સેકન્ડ વન, નાણાંનો પુરવઠો અંકુશમાં રહે એ હેતુથી એનું નિયંત્રણ કરવાની સત્તા જેમની પાસે છે એને આરબીઆઈ કહેવાય. નાણાંનો પુરવઠો છે એ અસરકારક રહે એ હેતુથી તમે જે નિયંત્રણ કરો છો, જેની સત્તા નિયંત્રણ કરવાની સત્તા જેની પાસે છે એ સત્તા કોની પાસે છે? આરબીઆઈ. તો જે નિયંત્રણ કરે છે એ કોણ છે? આરબીઆઈ છે. આ ઉપરથી નથી બેસી જવાતું, હજી એની આરબીઆઈની બીજી વ્યાખ્યાઓ ઘણી બધી છે, 2-3. તો એની અંદર તમને એવું કીધું છે કે એ એક શું છે? બેન્કિંગ પ્રણાલી છે. કેવી બેન્કિંગ પ્રણાલી છે કે જેમાં શું કરે છે તો કે નોટ છાપવાનું કામ એની પાસે છે, નોટનો ઇજારો એની પાસે છે. ડન. નોટનો ઇજારો કોની પાસે છે? આરબીઆઈ પાસે છે. ક્લિયર? સેકન્ડ વન, આંતરરાષ્ટ્રીય ચૂકવણીની બેંક. આંતરરાષ્ટ્રીય ચૂકવણીની બેંક એટલે શું છે તો કે એ એક પ્રધાન કાર્ય છે જેમાં દેશમાં ચલણ અને સાખી નાણાંનું શું કરે છે? એ નિયમન કરે છે. ડન. અને લાસ્ટ બેસ્ટ ડેફિનેશન છે કઈ છે કે બેંકોની બેંક છે, વડા છે, હેડ છે, બરાબર, દેવોના દેવ એના જેવું જ બેંકોની બેંક છે. અને શું છે એની પાસે એક વિશિષ્ટતા શું છે તો કે જે બેંકો પાસે પૈસા પૂરા થઈ જાય એ બેંકને આરબીઆઈ પૈસા ઉછીના આપે છે. ઋણદાતાનું કાર્ય કોણ કરે છે? આરબીઆઈ કરે છે, બરાબર. અને આ બધી જે આપણે ડેફિનેશન જોઈ એના લાસ્ટમાં એક સામાન્ય ડેફિનેશન એવી કહી શકાય કે મધ્યસ્થ બેંક એવી સંસ્થા છે, કેવી સંસ્થા છે કે જે દેશના વિશાળ આર્થિક હેતુ માટે નાણાંના આંતરિક અને બાહ્ય મૂલ્યમાં સ્થિરતા જાળવવાના હેતુથી નાણાં, શાખ તેમજ બેન્કિંગ વ્યવસ્થાનું નિયમન કરે છે. આરબીઆઈ કેવી સંસ્થા છે તો કે એક વિશાળ હેતુ છે એનો. કયો હેતુ છે એનો તો કે નાણાંના આંતરિક અને બાહ્ય મૂલ્યમાં સ્થિરતા જળવાય, નાણાંનું આંતરિક મૂલ્ય જળવાઈ રહે અને નાણાંનું જે બાહ્ય મૂલ્ય છે એ પણ જળવાઈ રહે. એ હેતુ કોનો છે? આરબીઆઈનો છે. અને સાથે સાથે શાખનું નિયંત્રણ કરવાનું, વધારે કોઈ શાખ ન આપે, કારણ કે આપણે જોયું એમ વધારે શાખ થઈ જાય તો શું થાય? સટ્ટાકીય પ્રવૃત્તિઓ થાય, બરાબર. બેંકો મન ફાવે ત્યાં આપી દે, લોન આપી દે અને એની રિકવરી ન થાય. માટે એનપીએનું પ્રમાણ, નોન પરફોર્મિંગ અસેટ્સ છે એના પ્રમાણમાં વધારો જોવા મળે. તો માટે શું કરે છે? નાણાંનું, શાખ અને જે બેન્કિંગની જે વ્યવસ્થા છે કે ભાઈ બેંક આટલા પર્સન્ટેજ લોન આપવી, એની સામે આટલી જામીનગીરી હોવી જોઈએ, આટલું પીએફમાં વ્યાજ આપવું, આટલું એફડીમાં કરવું, આનું આમ કરવું, આનું તેમ કરવું, એ બધી જ ગાઈડલાઇન્સ છે એ આરબીઆઈ પૂરી પાડે છે, બરાબર.
તો એનું નિયમન કરવાનું કામ કોનું છે? આરબીઆઈનું. ઇઝ ધેટ ક્લિયર? તો લાસ્ટમાં તમને એવું કીધું છે કે મધ્યસ્થ બેંક આર્થિક સ્થિરતા જાળવણી કરીને ઉત્પાદન અને રોજગારીને પ્રોત્સાહન પૂરું પાડીને દેશની પ્રગતિમાં પોતાનું એક વિશિષ્ટ એવું યોગદાન આપે છે. અને એવી યોગદાન આપતી આરબીઆઈ છે એક વિશિષ્ટ સંસ્થા છે. દેશની એટલે કે આરબીઆઈ છે એ શું કરે છે? ઉત્પાદન અને આવક, ઉત્પાદન અને રોજગારીને પ્રોત્સાહન પૂરું પાડીને દેશની જે આર્થિક પ્રગતિ છે એને સિદ્ધ કરવામાં એનું મોટામાં મોટું યોગદાન છે. કોનું? આરબીઆઈ. ઇઝ ધેટ ક્લિયર? તો અહીંયા આપણો આ ટોપિક પૂરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મધ્યસ્થ બેંકના કાર્યો છે એ સ્ટાર્ટ કરશું. બરાબર? તો આજના ટોપિકમાં આપણે આપણું ચેપ્ટર છે મૂડી બજાર 2 એને પૂર્ણ કર્યું અને સાથે સાથે આરબીઆઈ વાળું જે ચેપ્ટર છે મધ્યસ્થ બેંકનું એ ચેપ્ટરની પણ શરૂઆત કરી. મધ્યસ્થ બેંકના કાર્યો આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું.